વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે ગાદી વિશે। જી હા, મંદિરની ગાદી હવે જાણે કે રાજકીય અખાડો બની ગઈ છે। 19 નવેમ્બરે જ્યારે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને જ્યારે હજી તો તેમની સમાધિની વાતચીત થતી હતી ત્યારે જ આ ગાદીનો વિવાદ સામે આવ્યો। એ પછી હરિગીરી બાપુએ વર્સિસ મહેશગીરી બાપુએ આ બધી બાબતો થતી જ હતી, એકબીજા પર વાર પલટવાર થયા। પરંતુ આજે જે એક વિડિયો સામે આવ્યો છે તેના કારણે આખો ધર્મ સાધુ સમાજ જાણે કે શર્મસાર થતો હોય તેવી સ્થિતિ છે। આ એક વિડિયો વાયરલ થયો છે અને કહેવાય રહ્યું છે કે મહંત હરિગીરીના શિષ્ય છે, કથિત શિષ્ય છે, તેમનો આ વિડિયો છે, તમે જોઈ શકો છો કે જે રંગરેલિયા મનાવી રહ્યા છે અને દાવો થઈ રહ્યો છે કે આ જે મહાશય છે તે હવે ફરાર થઈ ચૂક્યા છે આ યુવતી સાથે છેતરપિંડી કરીને। એટલે કે આખો વિવાદ વડોદરાનો જે જૂનાગઢનો વિવાદ છે ત્યાંથી વડોદરા પહોંચ્યો છે। વડોદરામાં સાધુ રહેતા હતા અને પછી યુવતી સાથે છેતરપિંડી કરીને ફરાર થયા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેશગીરીના જે સમર્થકો છે તેમના તરફથી આ પ્રમાણેનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। પરંતુ ભલે જે પણ આમાં વાર પલટવાર થતા હોય પરંતુ આમાં બદનામ ધર્મ થઈ રહ્યો છે। સાધુ સમુદાય છે, સંતો છે, તેમના પર આંગળી ચીંધવામાં આવી રહી છે, કારણ કે એવા સાધુ સંતો કે જે આ જે દુનિયા છે, આ મોહ માયા છે તેના પર એવું કહેવામાં આવે છે। પરંતુ આ વિડિયો જોઈને લાગતું નથી કે સાધુ સંતો મોહ માયાથી પર છે। રાધા, બિલકુલ વિકાસ, આમાં બિલકુલ પણ એવું નથી લાગતું કે મોહ માયાથી પર હોય, કારણ કે યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પહેલા સાધુ, પછી 7 મહિના જેટલો એને પોતાનું સાધુપણા છોડી દીધું હતું, જે વિડીયોથી આપણે અંદાજે લગાવી જ શકીએ છીએ। પરંતુ એ ભગવા કપડામાં અને ત્યારબાદ ફરી એકવાર તે આવી રીતે સનાતન ધર્મ સાધુ વેશ ધારણ કરી લે છે। આ તમામની વચ્ચે એક સવાલ ઉઠી રહ્યો છે, જે એમનો પર્સનલ વાત હોય, જે કંઈ પણ હોય, પરંતુ સનાતન ધર્મને બદનામ કોણ કરી રહ્યું છે? અને જો બદનામ થઈ રહ્યું છે તો તેના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। સાધુ સમિતિ દ્વારા લેવાય કે પછી લોકો દ્વારા? એટલે અહીંયા કડક પગલાં લેવા ખૂબ વધારે જરૂરી છે। આજે રાધા ભગવા સેનાના જે અધ્યક્ષ છે તે આજે ગુજરાત ફર્સ્ટની ઓફિસ આવ્યા હતા અને ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આ જે પણ સાધુ છે તેને સાધુ સમાજ પોતે શોધી કાઢે અથવા તો તે તેની જાણકારી આપે, અને જો તેની જાણકારી નહીં આપે તો અમે આ સાધુને જે કહેવાતો સાધુ છે તેને શોધીશું અને પછી બનશે તો તેના કપડા પણ ઉતારી લઈશું, કારણ કે તે ભગવાનને બદનામ કરી રહ્યો છે। હવે આપણે વાત કરીશું આ જૂનાગઢમાં જે ગાદીનો વિવાદ થઈ રહ્યો છે। મહેશગીરી બાપુ છેલ્લા ઘણા સમયથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને ગઈકાલે જ્યારે જૂનાગઢના કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જે 3 મંદિર છે, એક અંબાજી મંદિર, પછી ગુરુ દત્તાત્રેયનું મંદિર અને ત્રીજું છે ભીડભંજન મહાદેવ મંદિર, આ ત્રણેયનો વહીવટ મામલતદારને સોંપી દીધો છે અને તેનાથી હવે મહેશગીરી બાપુ અકળાય છે। મહેશગીરી બાપુ કહી રહ્યા છે કે ભાઈ તમે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો અને તેમણે 24 કલાકનું અલ્ટિમેટમ પણ કલેક્ટરને તંત્રને આપી દીધું છે। મહેશગીરી આજે કેવી રીતે અકળાયા, કેવી રીતે તેમણે રોષ વ્યક્ત કર્યો તે સાંભળી લઈએ। જે ચાલી રહ્યું છે એ અંબાજી ગાદીનું ચાલી રહ્યું છે, તો અંબાજી મંદિરના સાથે દત્તાત્રેયને જોડી લેવું એ વાજબી નથી, કેમ કે આમાં લીગલી ખૂબ પ્રોબ્લેમ આવી શકે છે પ્રશાસન કે તંત્રના લોકોને, કેમ કે આ ગડબડ છે। આના અંદર બધી જ વાત એમને ખબર નથી હોતી, કેમ કે અમુક એકાદ કાગળ મળી ગયો એના લીધે આખો નિર્ણય જ કરી લેવો એ યોગ્ય નથી। એટલે મેં 1 દિવસનો સમય આપ્યો છે એમને। તો આખો જે વિવાદ છે, તનસુખગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા અને તેમના બ્રહ્મલીન થયા બાદ જ આખો વિવાદ શરૂ થયો છે। પરંતુ જ્યારે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે પણ કેટલાક લોકો તેમને મળવા આવ્યા હતા અને આ નિવેદન આજે આપ્યું હતું ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ। તેમણે કહ્યું છે કે કેટલાક સાધુ સંતોને તેમને મળવા માટેની તેમને મંજૂરી પણ આપી હતી અને એક કાળા કોટમાં વ્યક્તિ પણ આવ્યો હતો તેવું પણ ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું અને તેમણે એમ પણ કહ્યું કે તે વખતે તનસુખગીરી બાપુ છે તેમની આંખો ખુલ્લી રહેતી હતી, તે હાલચાલ તેમના ચાલતા તો થોડી એવી ઘણી બધી વાતો પણ કરી અને એક એવી થિયરી કે જેમાં ગિરીશ કોટેચાએ મહેશગીરી પર આક્ષેપ લગાવ્યો હતો કે ક્યાંક આ જે મૃત્યુ થયું છે તેના પર પણ તપાસ થવી જરૂરી છે અને એટલા માટે જ ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાના નિવેદન બાદ હરિગીરી બાપુએ પણ આ મામલો ઉછાળ્યો અને તેમણે કહ્યું કે અમને આ જ પ્રકારની તપાસની અપેક્ષા હતી, આ મામલે પણ તપાસ થવી જરૂરી છે। હરિગીરી બાપુએ આખરે કઈ રીતે महेशगिरी बापू पर आक्षेप કર્યા તે પણ सामने। जो चीज हमने सुनी हुई बात है और वो जांच होने के बाद ही सत्य मालूम पड़ जाएगा, क्योंकि जांच किसी चीज की दे दी गई है और उच्च स्तरीय जांच है। जांच पर पूरा मेरा विश्वास है और वो सहयोग करेंगे। जो कुछ है वो 7
जांच में आने वाली है। थोड़ा आप धीरज रखिए, निश्चित सब कुछ सामने आ जाएगा। તો બીજી બાજુ રાધા, આજે મહેશગીરીના સમર્થનમાં બજરંગદાસ બાપુને આવે છે, એટલે બાપુ આવે છે, એક સમર્થન મળી રહ્યું છે મહેશગીરીને, બીજી બાજુ સમર્થન ક્યાંક હરિગીરી બાપુને પણ મળે છે. એટલે બંને પક્ષ તરફથી સમર્થન તો મળી રહ્યા છે, પરંતુ તપાસનો વિષય પણ બને છે, જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું. બજરંગદાસ બાપુ આવ્યા, એમણે કહ્યું ભારતી બાપુએ મહેશગીરી બાપુને બોલાવ્યા હતા અને દત્તાત્રેય જગ્યા પર મહેશગીરીનો હક થાય છે. તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કહ્યું અંબાજી મંદિરમાં ધનસુખગીરી પરિવારનો હક છે, ગાદી પર હરિગીરી બાપુનો કોઈ હક નથી. શું કહ્યું એમણે એ પણ સાંભળી લઈએ. એ મંદિર નો હકદાર મહંત મહેશગીરી ગુરુ શ્રી અમૃતગીરીનો હક થાય છે. અમૃતગીરીનો શિષ્ય છે મહેશગીરી. 5 વર્ષ સંસદ સભ્ય ભારત જનતા પાર્ટીમાં દિલ્હી રહ્યો. જ્યારે એનો શિષ્ય મુક્તાનંદ બ્રહ્મલીન થઈ ગયા એટલે મહામંડલેશ્વર ભારતી બાપુએ મહેશગીરીને બોલાવેલા કે હવે આ તમારું ગુરુ દત્તાત્રેય જીગાની, રાણપુરની જીગા અને કમલપુર ત્રણેયના તમે સંભાળી લ્યો. પછી